ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। પાટણ શહેરના કેટલાક વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ ધારાસભ્યએ પાણીની ટાંકીનું રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। શહેરના હાઈવે વિસ્તારની પાણીની ટાંકીમાં મૃત પક્ષી અને ગંદકી જોવા મળી। દૂષિત પાણીના કારણે લોકો બીમારીનો ભોગ બનતા હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો। થોડા મહિના પહેલા કિરીટ પટેલે પાણીના નમૂનાઓનું ટેસ્ટિંગ કરાવી પાણી પીવા લાયક ન હોવાનો દાવો કર્યો હતો। પાણીની સમસ્યા તો છે બોર બના ત્યારની જ છે। પાણી તો એવું આવે છે ક્ષારવાળું, પછી એટલે ખારા પાણીના કારણે સાંધામાં દુખાવો થાય, કળતરા થાય, શરીર દુખે છે, વાળ ખરે છે, પછી રસોઈ બનાવવામાં પ્રોબ્લેમ થાય, એવું બધું થાય। બરોબર, આની પહેલાં પણ અમે રજૂઆત કરી હતી, પણ હજી સુધી કંઈ નથી કર્યું। સ્થિતિ તો બહુ ગંધાતી છે। ઉપર એકલા કબૂતર તરે, ડબ્બા તરે, બરોબર, પછી પાણી નળની અંદર પણ કબૂતરના પીંછા આવે છે। પણ પાણીની અંદર જે ગંદકી છે એ લોકોના આરોગ્ય માટે નુકસાનકારક છે। જો આ બાબતે પગલાં નહીં ભરવામાં આવે તો અમે ચીફ ઓફિસર એની ફરજમાં કાળજી દાખવી છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે એ માની અને કલેક્ટરને રજૂઆત કરી અને ચીફ ઓફિસરની સામે ગુનો દાખલ કરાવી।